हेलो दोस्तों, नमस्कार। रणबोर न्यूज़ में तमारुं स्वागत है। दोस्तों, मैं नवो विडियो लईने आवी गयो छुं सेतरबाई बचाववानो। तो जोलवाणी गामे सेतरबाई बचाववा आव्या छे। तो सेतरबाईनुं बाछण केवुं छे सांभळीए आपणे जोलवाणी गाममां। तो दोस्तों, विडियो में बन्या रहेजो अने विडियो गमे तो लाइक शेर सब्सक्राइब कर लेजो चेनल ने। तो दोस्तों, आगळ विडियो जोईए आपणे। मंचस्थ उपस्थित मारा साथी एवा निरंजनभाई वसावा जेओ हाल आम आदमी पार्टीना नर्मदा जिल्ला प्रमुख तरीकेनी जवाबदारी संभाळे छे, जेमणे हाल ज आपणने खूब सरस वक्तव्य आप्युं एवा आपणा वडील विक्रमभाई तडवी, साथे आपणा बीजा एक वडील जेमणे पण खूब साરું मार्गदर्शन आपणने पूरुं पाड्युं एवा रिटायर मास्टर श्री गोविंदभाई, साथे नर्मदा जिल्लाना युवा प्रमुख एवं गिरिराजभाई गोहिल, साथे ओबीसी बक्षी पंचना प्रमुख एवं गोपालभाई माछी, महामंत्री एवं अर्जुनभाई माछी, साथे अपनी मध्यस्थे उपस्थित गोराना सरपंच श्री शांतिलालभाई, समारियाना सरपंच श्री रमेशभाई, नवा आखपुराथी पधारेला कंचनभाई, मंचस्थ अरविंदभाई अने तमाम आगेवानो, साथी मित्रों, मोटी संख्या में घना समयथी बधा आतुरताथी राह जोईने बेठा था। अमारे डीडियापाड़ा पण एक कार्यक्रम हतो એટલે મોડા પડ્યા છતાં તમારો બધાનો ઉત્સાહ ઉમંગ જોઈને અમને પણ બે વાત કરવાની તક સારી મળી છે। ત્યારે અહીં ઉપસ્થિત તમામ મંચસ્થ સામે બેઠેલા વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ બધા માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડીએ। साथियों, मानवामां आवे छे के आशरे 60 लाख वर्ष पहला आ पृथ्वी पर मानव सभ्यतानी शरूआत थई। आशरे 50,000 वर्ष पूर्वे मानव एनो शारीरिक अने मानसिक विकास थयो। अंदाजे मानवामां आवे छे के 10,000 वर्ष पहला आ पृथ्वी पर खेतीनी शोध थई अने एवी ज रीतना अनेक नानी मोटी शोधो थई। जेम जेम खेतीनी शोधो थई अने आगळ वधता गया तेम तेम नवी नवी संपत्तिओनी, खनिज संपदाओनी कब्जा थवानी अने अनेक संघर्षो, अनेक युद्धो थया। इतिहास एवं कहे छे के हजारों वर्ष पहला आदिवासी समाजना नाना मोटा कबीलाओ हता, सरदारो हता, पोतपोताना रजवाड़ाओ हता। जे जળ जंगल जमीननी वातो जे करवामां आवे छे विस्तारोमां आदिवासीओना राज हता। आदिवासी पोते एकदम सरल जीवनशैलीमां जीवता हता, एकदम संवेदनशील, एकदम समूह भावना साथे, प्रकृति पूजा साथे, प्रकृति मूल्योनी साथे स्वावलंबनનું જીવન હતું। ક્યારે પણ કોઈનું શોષણ એમાં નહોતું થતું। પ્રકૃતિ જીવો, પ્રકૃતિ ના ઝાડ હોય, પશુ પક્ષી હોય, જીવ જંતુ હોય, બધાની સાથે રહીને મનુષ્ય આદિવાસી એ કાળમાં જીવતા હતા અને સંતોષ નર તરીકે જીવતા હતા। પોતે સ્વાવલંબન હતા, સ્વતંત્ર હતા, કોઈ પણ જાતના શોષણ વગર એ જીવન હતું। પણ ધીરે ધીરે વિદેશીઓના આક્રમણો થયા। હુણો આવ્યા, શક આવ્યા, આર્યો આવ્યા, અનેક જાતિના લોકો આવ્યા અને અહીંયા ઇતિહાસ કહે છે કે ઘર્ષણો થયા, સંઘર્ષો થયા અને સંઘર્ષો થયા બાદ જે પ્રકૃતિ સાથે જીવનારો આદિવાસી સમાજ હતો એને સંઘર્ષો દરમિયાન પોતાની પ્રકૃતિ સાથે, પોતાની સંસ્કૃતિ સાથે અને પોતાના સમાજ સાથે વિસ્થાપિત થવું પડ્યું। સમાજની નાતા સાથે છિન્ન ભિન્ન થઈ ગયા। જંગલોમાં પોતપોતાના પરિવારો સાથે, કબીલાઓ સાથે રહેતા થયા અને અનેક સંઘર્ષો થયા પછી તો આપ સૌ જાણો છો
ઇતિહાસ એવું કહે છે કે ક્યારે આદિવાસીએ પ્રકૃતિ પાસેથી વધારે નથી લીધું, પોતાની જરૂરિયાત પ્રમાણે પ્રકૃતિ પાસે એમણે મેળવ્યું અને પોતાનું જીવન ગુજાર્યું, અને પોતે જ્યારે મરણ પામ્યા ત્યારે એ પણ પ્રકૃતિમાં વિલીન થઈને જતા રહ્યા. પણ જેવી જેવી શોધો થઈ, જમીન સંપત્તિ તરીકે, નારી સંપત્તિ તરીકે, પશુ સંપત્તિ તરીકે, ધન દોલતને સંપત્તિ તરીકે માનવામાં આવી, સંપત્તિઓના યુદ્ધો થયા, જળ જંગલ જમીન ખનીજોના કબજાના યુદ્ધો થયા, ત્યારે સૌથી વધારે જો કોઈ જાતિનું શોષણ થયું હોય તો એ આદિવાસી જાતિનું શોષણ થયું છે. આદિવાસીઓને સૌથી વધારે વિસ્થાપિત થવું પડ્યું છે. ત્યારબાદ વાસ્કો ડી ગામા પણ ઈસવીસન 14મી 15મી સદીમાં આ વિસ્તારોમાં એમણે પણ ભારત દેશની શોધ કરી. એ શોધની સાથે પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, ડચો આવ્યા, અંગ્રેજો આવ્યા, સ્પેનિશો આવ્યા, અનેક વિદેશીઓ આ વિસ્તારોમાં આવ્યા, મુગલો આવ્યા. એમણે દેશ પર રજવાડાઓ સાથે યુદ્ધો કર્યા, દેશ પર કબજો લીધો અને 200 વર્ષ સુધી શાસન કર્યું. ઇતિહાસ એવું કહે છે કે શરૂઆતમાં અંગ્રેજો 200 જણા આ દેશ પર આવ્યા હતા. કેટલા જણા દેશ પર આવ્યા હતા? શરૂઆતમાં 200 જણા દેશ પર આવ્યા હતા. પણ એ લોકો આપણા જ લોકોને હાથા બનાવીને, આપણા જ લોકોને અંદરો અંદર લડાવીને આ દેશ પર અંગ્રેજોએ 200 વર્ષ શાસન કર્યું. શરૂઆતમાં 200 આવ્યા, પછી 1000 આવ્યા, 2000 આવ્યા, અને જે પણ આવ્યા, પણ આટલા મોટા અખંડ ભારત પર અંગ્રેજોએ 200 વર્ષ શાસન કર્યું. કેમ શાસન કર્યું? કેમ કે આપણા જ લોકો, દેશના જ લોકો એમની સાથે મળેલા હતા, એમના હાથા બનીને આપણા જ લોકો સાથે સંઘર્ષ થયો. ત્યારે કહેવાનો મૂળ હેતુ એવો છે કે આજે જયારે આપણે આદિવાસી સમાજની જાગૃતિની વાતો કરીએ છીએ, આદિવાસી સમાજના અધિકારોની વાતો કરીએ છીએ, આદિવાસી સમાજના કુદરતી અધિકારો હોય, બંધારણીય અધિકારો હોય કે સામાજિક અધિકારોની વાત કરીએ છીએ, તો સૌથી વધારે જો કોઈને પેટમાં દુખતું હોય તો શાસક પક્ષમાં રહેલા આપણા સમાજના નેતાઓને આ વાત વધારે પૂછે. કોઈ પણ વિસ્તારમાં આપણા સમાજને જ્યારે અમે જાગૃત કરવાની વાતો કરીએ છીએ તો કોઈ બીજી જાતિના લોકોને પેટમાં દુખતું નથી, ચાહે કોઈ પણ જાતના હોય. કોઈનું સ્ટેટમેન્ટ આ જનજાગૃતિ વિરોધમાં આવતું નથી. એ લોકોનું પણ સમર્થન રહે છે. એ લોકો પણ કહે છે કે ભાઈ આદિવાસીઓને પણ સમાનતાની ધારામાં લાવો. કોઈ પણ કાસ્ટના લોકો આપણા અધિકારો છીનવવાની વાત નથી. એ લોકો કહે છે કે સમાનતાની ધારામાં લાવો. પણ સૌથી વધારે જો પેટમાં આપણા જનજાગૃતિના કાર્યક્રમના લીધે કોઈને થતું હોય તો આપણા સમાજના લોકો જે વર્ષોથી સત્તા ભોગવે છે એમને ચિંતા છે કે કાલે ઉઠીને અમારી સત્તા જતી રહેશે, એટલા માટે એ લોકો આપણા વિરોધમાં આપણને ખોટા ચિતરવાની વાત કરે છે. આપણે સામાજિક અધિકારો માંગીએ છીએ, કુદરતી અધિકારો માંગીએ છીએ, બંધારણમાં આદિવાસીઓને મળેલા અધિકારો માંગીએ છીએ. ત્યારે એ લોકો કહે છે કે આ તો જાતિવાદી કરે છે, આ લોકો પ્રાંતવાદી છે, અલગતાવાદી છે, આ લોકો નક્સલવાદી છે, આ લોકો છેતરવાની કર્યા છે. એ આપણા નેતાઓ જ આપણા લોકોને ભ્રમમાં નાખે છે. આ કોઈ છેતરવાની વાત નથી. જ્યારે અમે ધારાસભ્ય પણ નહોતા, અમારી પાસે કોઈ પદ પ્રતિષ્ઠા પણ નહોતી, ત્યારે સૌથી પહેલા જ્યારે આ વિસ્તારોમાં ફેન્સિંગ વાળાની કામગીરી ચાલતી હતી અને આપણી મા બેટીઓને કેવડિયામાં જ્યારે દંડાવાળી થતી હતી, ત્યારે કેવડિયાના લોકો સાથે સૌથી વધારે પહેલા જો કોઈ આવીને ઉભું રહ્યું હોય તો એ ચેતરભાઈ વસાવાના અમારી ટીમ છે. એના તાજના સાક્ષી શકુંતલાબેન છે, પૂછી જો. આથી 6-7 વર્ષ પહેલાની વાત છે. અમે તો ક્યારે કેવડિયામાં ચૂંટણી લડવા માટે નથી આવતા અને અમે ભવિષ્યમાં બી હું કે મારો પરિવાર અહીંયા ચૂંટણી નથી લડવાનો. છતાં કેવડિયામાં મા બેટીઓ સાથે દંડાવાળિયા પોલીસ એમની એસઆરપી કરી રહી હતી. ત્યારે અહીંથી ચૂંટાયેલા
શાસક પક્ષના કે કોઈ પણ વિપક્ષના એક પણ નેતા આપણા કેવડિયાના પ્રજાની વચ્ચે આવીને ઉભા નથી રહ્યા. ત્યારે અમે કેવડિયાથી 26 કિલોમીટર પદયાત્રા લઈને કલેક્ટર કચેરીએ ગયા હતા અને કલેક્ટરને ચીમકી આપી હતી કે અમારા કેવડિયાવાળા એકલા નથી. જે દિવસે અમારા કેવડિયાવાળાને હવે પછી જો તમે હેરાન કરશો તે દિવસે આખા દેશના આદિવાસીઓને અમે ભેગા કરીશું અને તમારી સાથે આ અમારી કેવડિયાની ચીમકી હતી. તમે આજે પણ યુટ્યુબ પર સર્ચ કરીને જોઈ શકો છો. કલેક્ટર કચેરીનું સામેનું મારું ભાષણ તમે જોઈ શકો છો. એ સમય હતો જાન્યુઆરીની 2019 નો સમય હતો. 28 જાન્યુઆરી 2019 નો સમય હતો અને 2 ને 3 દિવસે પહેલી કે બીજી જાન્યુઆરીએ મને પાછા કરવામાં આવ્યા હતા. સાથીઓ, મારે કોઈ 2 નંબરના ધંધા નથી કે મારે કોઈ સાથે જમીનના ઝઘડા નથી. છતાંય કેવડિયાના આંદોલનના ખાતર મને પાછા કરવામાં આવ્યા અને 94 દિવસ રાજકોટ જેલમાં મને રાખવામાં આવ્યો હતો. 94 દિવસ અને એવી પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા હતા કે આ વિસ્તારના લોકો એવું કહેતા હતા, અમારા ડેડિયાપાડા હોય કે કેવડિયા હોય કે રાજપીપળા હોય, પોલીસ વિભાગના લોકો કહેતા હતા, અમારા લોકો મને કહેતા હતા, મારા પરિવારના લોકો પણ કહેતા હતા કે હવે આપણે જેલ નથી બેઠવું, આપણે લોકો માટે લડીએ છીએ તો આપણે બેઠવું પડે છે, પણ હવે આપણે બધા રાજનીતિ નથી કરવી, તમે બધું છોડી દો, આપણા પરિવાર સાથે શાંતિથી જીવીએ. છતાં ચૈતરભાઈ વસાવાએ જેલમાંથી આવીને પણ કેવડિયાના લોકોની લડત નથી છોડી અને કેવડિયા લોકો સાથે ફરી પણ કેવડિયાના લોકોને અમે આવીને મળ્યા હતા. શકુંતલાબેનના ઘરે અમે બધા ભેગા થયા અને ચર્ચા કરી કે તમારી સાથે જ છે, અમે જેલો કરશે, અમે ડરવાના નથી. ફરી અમે 2020માં જ્યારે એસઓયુ સત્તામંડળ બન્યું ત્યારે એક પણ ધારાસભ્ય, તે સમયના એક પણ ધારાસભ્ય નાંદોદના હોય, ડેડિયાપાડાના હોય કે છોટાઉદેપુરના હોય, 27 આદિવાસી ધારાસભ્યમાંથી એક પણ ધારાસભ્ય કેવડિયા સત્તામંડળના વિરોધમાં બોલ્યો નથી. માત્ર જિગ્નેશભાઈ મેવાણી બોલ્યા હતા. એ આજે પણ મને યાદ છે. સત્તામંડળનો જ્યારે કાયદો પસાર થયો, એક પણ આદિવાસી ધારાસભ્ય વિધાનસભામાં બોલ્યો નથી. મિત્રો, આ સત્તામંડળ કાલે ધારે છે કે અમારે હજુ 10 કિલોમીટર ઝરવાણી સુધી લેવું છે તો સત્તામંડળમાં ઝરવાણીને પણ લઈ શકે છે. આજે 6 ગામને સત્તામંડળમાં લીધા છે. 6 ગામનો પાવર ખતમ થઈ ગયો, સરપંચનો પાવર પૂરો થઈ ગયો. જ્યાં કોઈ ગામ સભા નથી મળતી, સત્તામંડળ નક્કી કરે ફાઇનલ, સરપંચનું સત્તાનું કંઈ ચાલતું નથી. જો આ સત્તામંડળ આવનારા દિવસોમાં નક્કી કરશે કે આપણે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ આ વિસ્તારમાં આવે છે, ઝરવાણીને પણ આપણે ડેવલપ કરી લઈએ, એને પણ સત્તામંડળમાં લઈ લઈએ, તો તે દિવસે પણ આ લોકો ધારશે તો ઝરવાણીને પણ સત્તામંડળમાં લેશે. તે દિવસે આપણો સરપંચ પણ આપણો નહીં હશે, આ વિસ્તારનો તાલુકા સભ્ય પણ નહીં હશે, કોઈની ગામ સભા પણ આ વિસ્તારમાં ચાલશે. એવું સત્તામંડળનો કાયદો છે. આપણા બધા પાવરો એમાં છીનવાઈ જાય છે. એટલે અમે લડતા હતા. 2020-21માં અમે એ સત્તામંડળના કાયદાના વિરોધમાં કેવડિયા ખાતે અમે ધરણા પ્રદર્શન આંદોલન અમે ચાલુ કર્યું હતું. હેલિપેડનું ગ્રાઉન્ડ હતું. અમે 2-3 હજાર લોકો ત્યાં ધરણા પર આવા તાપમાં બેઠા હતા. આજે પણ મારા કેવડિયાના સાથી મિત્રો, મારા શકુંતલાબેનથી માંડીને બધાને ખબર છે, એ રદ કરવા માટે અમે લડતા હતા. એક પણ ધારાસભ્ય ગુજરાતનો અમારા સરકારમાં નથી આવ્યો. 70 લોકો પર અમારા પર ત્યારે પણ ફરિયાદ થયેલી, અમને બધાને જેલમાં નાખ્યા હતા, અમારી ગાડીઓ નાખી દીધી હતી, અમારો મંડપ, અમારા પડદા. ત્યારે પણ અમે કીધું હતું તમારે જેટલી વખત જેલમાં નાખવા હોય તેટલી વખત નાખજો, અમે કેવડિયાને જનતા માટે જ્યાં પણ અન્યાય થશે અમે લડીશું, અમારી તમારે જેલોથી અમે ક્યારે ડરવાના નથી. સાથીઓ, જ્યારે આવા અન્યાયો થાય છે ત્યારે અમને દુઃખ થાય છે. નર્મદા ડેમની જ્યારે દેશને જરૂર પડી ત્યારે આપણા આખા ગામડા એમાં આપણે વિસ્થાપિત થયા છે. આપણા પરિવાર સાથે વિખૂટા પડી, આપણી પ્રકૃતિ સાથેનો નાતો તૂટી ગયો, આપણી સંસ્કૃતિ તૂટી ગઈ, સમાજ સાથે આપણે વિખૂટા પડ્યા અને આપણા સાથેના લોકો
કેટલા વિસ્થાપિત થઈને નવા વસાહતોમાં જતા રહ્યા. આજે પણ એમના અધિકારો એમને નથી મળ્યા. એમણે કીધું તો પરિવારમાંથી એક જણને સરકારી નોકરી આપીશું, સિંચાઈ પિયત વાળી ખેતીની જમીન આપીશું, નર્મદાની વીજળી મફત આપીશું. આજે પણ એ લોકોની માંગ નથી પૂરી થઈ. આજે પણ એ લોકોના ગામોમાં સ્મશાનની જગ્યા નથી. એ લોકોની ગામમાં આજે આંગણવાડી નથી. એ લોકોના ગામમાં આજે પણ શાળા નથી, ગોચર નથી. એવી પરિસ્થિતિ અહીંથી વિસ્થાપિત થયેલા લોકોની છે. એટલા માટે અમને દુઃખ થાય છે. નર્મદાનો ડેમ બન્યો, પાણી તમે કચ્છ સુધી લઈ જાઓ તો અમને વાંધો નથી. તમે પૂરા દેશમાં લઈ જાઓ, બધાને આપો, અમને કોઈ જ વાંધો નથી, બધાને આપો. પણ જે આદિવાસી સમાજે પોતાના ગામો અહીંયાથી વિસ્થાપિત કર્યા, પોતાની જમીન એમાં ડૂબી ગઈ, એ લોકોને આજે પણ પીવાના પાણીના ફાફા કરવા પડે એ વાત સાથે અમે સહમત નથી. એટલે આવનારા દિવસોમાં આપણે બધાએ જાગૃત થવું પડશે. આપણે તળાવ રાખવા બેઠા છે અને તરસ્યા મરીએ છીએ એવી વાત અહીંયા ઉભી થાય છે. આપણું પાણી આપણને નથી મળતું ત્યારે સરકારોને પણ કહેવા માંગીએ છીએ, તમે ગુજરાત નહીં, તમે દેશમાં લઈ જાઓ પાણી, અમને વાંધો નથી, પણ અમારા સમાજને કેમ નથી આપવા માંગતા? જો આવનારા દિવસોમાં આ સરકારો આપણા આદિવાસી સમાજને નર્મદાનું પાણી નહીં આપશે, તે દિવસે આપણે બધા ભેગા થઈને નર્મદા કેનાલ બંધ કરવાની ફરજ પડશે. તો આપણે બંધ કરાવી દઈશું. અહીંયા તળાવ રાખવા બેઠા છે, આપણે તરસ્યા મરીએ છીએ, એ હવે ચાલવા દેવાનું નથી. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ગ્રીન કોરિડોર બનતો અહીંયા સુધી આવી ગયો છે, પાટલા મોલ સુધી. અમારે ડેડિયાપાડામાં આવીને અમે અટકાવીને બેઠા છે. અમે સરકારને કીધું વિકાસ સાથે અમે સહમત છે, પણ તમારા રોડમાં અમારા ખેડૂતને શું વળતર મળવાનું છે? અમારા ખેડૂતનું મોવડો જાય, આંબો જાય, જે ઝાડ કપાશે એનું શું વળતર મળશે? કાચું ઘર પાકું ઘર જશે એનું શું વળતર મળશે? બોર જશે, કૂવો જશે એનું શું વળતર મળશે? જમીનનું શું વળતર મળશે? જે લોકો સનદ મળી છે, જંગલની જમીન ખેડી ખાય છે લેવલિંગ કરીને, એમને શું વળતર મળશે? ત્યારે સરકાર પાસે જવાબ નથી. એટલે સરકારને અમે કીધું છે વિકાસ સાથે અમને વાંધો નથી, પણ જો તમે અમારા ખેડૂતની મફતના ભાવે આ જમીન લેવા માંગતા હોય તો હવે તમારો રોડ આ વિસ્તારમાંથી અમે નીકળવા દેવાના નથી. આદિવાસી આ પ્રકૃતિ સાથે જીવનારો છે. આ હાઈવે બની ગયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊંચા બની ગયા, બિલ્ડિંગો બની ગયા, નહેરો નીકળી ગઈ, રેલવે નીકળી ગઈ, કોરિડોર નીકળવાના છે. એ કઈ આપણા આદિવાસીઓના માટે નથી. એનાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો. એ વિકાસ એ પૂંજીપતિઓને, ઉદ્યોગપતિઓને આ વિસ્તારમાં લાવવા માટેનો, આ વિસ્તારમાં જે ખનીજોના ભંડારો છે એને કાઢવા માટેનો આ લોકો આગોતરું પ્લાનિંગ કરી રહ્યા છે. તો સાથીઓ, આજે તમે કેવડિયાવાળા એકલા નથી. આજે કેવડિયાવાળાની વારી છે, કાલે માલસામોટવાળાની પણ વારી આવવાની છે, દેવમોગરાવાળાની પણ વારી આવવાની છે, છોટાઉદેપુર વાળાની પણ વારી આવવાની છે. આદિવાસી વિસ્તાર જ હવે બચ્યો છે. બધાની નજર આપણા વિસ્તારો પર છે. જો આજે આપણે જાગીશું નહીં, આવનારા દિવસોમાં તમામ આદિવાસી વિસ્તાર 10 થી 15 વર્ષમાં પતી જવાનો છે. તમે યાદ રાખજો. એટલા માટેની આજે આ જાણ જાગૃતિની મીટિંગ છે કે આપણે હવે જાગી જવાનું છે. ત્યાં સુધી આપણે વિકાસના નામે આપણી પાસે મફતના ભાવે જમીનો લઈ છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત આવે, આ ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે. અમે પીપળી ખેતર ફળિયામાં હમણાં જઈને આવ્યા, ત્યાં ગાડી નથી જતી. જ્યાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા હોય, વિશ્વના ટુરિઝમો આવતા હોય, અને સરકારો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે, નર્મદા ડેમના નામે પૂરા દેશમાં ચૂંટણી લડીને જીતતી હોય, અને એનાથી 5 કિલોમીટરના ગામમાં, 10 કિલોમીટરના ગામમાં રોડ ના હોય, આનાથી દુઃખની વાત તો બીજી શું હોઈ શકે? આનાથી દુઃખની વાત બીજી શું હોઈ શકે? સાથીઓ, દુઃખની વાતમાં પણ આપણા લોકોને તાળીઓ પાડવાની ટેવ પડી ગઈ છે. એટલા માટે જ આ લોકો અહીંયા આવે છે, બોલાવે છે, તાળીઓ પડાવે છે અને બધું લૂંટી જાય છે. ક્યાં તાળી પાડવી એ પણ આપણા લોકોને ખબર નથી પડતી. કોની સામે તાળી પાડવી એ પણ આપણા લોકોને ખબર નથી પડતી. એટલે અમને દુઃખ થાય છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 7 થી 8 કિલોમીટરના ગામ પીપળી ખેતરમાં અમે હમણાં જઈને આવ્યા, રોડ નથી. ત્યાંની બહેનોએ કીધું, એક બેન ડિલિવરીમાં હતા, પ્રસૂતિની પીડાથી
ઝોલીમાં લઈ જતા જતા મરી ગયા. મહિના પહેલાની વાત છે. અહીંથી 10 કિલોમીટર ચાપડ ગામમાં આ તાલુકાનું ગામ છે, જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. એ ચાપડ ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી. એમ્બ્યુલન્સ રોડમાં હોવાના કારણે ત્યાં નહીં આવી પહોંચી. ગામના યુવાનો ઝોલીમાં નાખીને નીકળ્યા. 5 થી 7 કિલોમીટર ચાલીને જવાનું હતું. રસ્તે ડિલિવરી થઈ ગઈ. બાળકને જન્મ આપ્યો. પ્રકૃતિની દયાથી બેન બચી ગયા. પણ એની બાજુનું ગામ જે તુરખેડા ગામ છે, ત્યાંની મહિલાની પણ આ પરિસ્થિતિ ઊભી થઈ. પ્રસૂતિની પીડા ઉપડી. ગામના યુવાનો વડીલો ઝોલીમાં રાખીને લઈ જતા હતા. એટલી પીડા ઉપડી કે બેનને રસ્તામાં ડિલિવરી થઈ ગઈ ને બેનને પોતાની જીવ ગુમાવવો પડ્યો. શા માટે આદિવાસીઓ સાથે અનદેખી કરવામાં આવે છે? મોટી મોટી સમાનતાની વાતો થાય છે, પણ વરવી વાસ્તવિકતા એવી છે કે દેશના આઝાદીના 78 વર્ષ પછી પણ અમારી જમીનો સંપાદન થઈ, એનું વળતર નથી મળ્યું. વિસ્થાપિતોને એની માંગો નથી પૂરી થઈ. આ વિસ્તારોમાં શિક્ષકો માટે અમારે આંદોલનો કરવા પડે, રોડો માટે અમારે આંદોલનો કરવા પડે, સ્કૂલો માટે અમારે આંદોલનો કરવા પડે, યુવાનોના રોજગારી માટે આંદોલનો કરવા પડે, જંગલની જમીનો માટે અમારે આંદોલનો કરવા પડે, નર્મદાના પાણી માટે અમારે આંદોલનો કરવા પડે. તો આ સરકારોને હવે કહેવા માંગીએ છીએ, નર્મદામાં અમે જમીનો આપી, કરજણમાં અમે જમીનો આપી, ઉકાઈમાં અમે જમીનો આપી, ગઢડામાં અમે જમીનો આપી, રોડામાં અમે જમીનો આપી, નેરોમાં અમે જમીનો આપી, હાઈ ટેન્શન લાઈનોમાં અમે જમીનો આપી, જીઆઈડીસીઓમાં જમીનો આપી, જીએમડીસીઓમાં જમીનો આપી, સરકારી ભવનો બનાવવામાં જમીનો આપી. છતાં અમારો વિકાસ નથી થતો. તો સરકારોને કહીએ છીએ, જો તમે અમારો વિકાસ કરવા નહીં માંગશો તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ અમે બનાવવા જઈ રહેલા છે. એની રાજધાની અમે કેવડિયા બનાવી છે. અમને અલગ 29મું રાજ્ય અમારું સ્વતંત્ર આપી દો. એની રાજધાની અમે કેવડિયા બનાવીશું. અમારી પાસે આટલું બધું પાણી છે, એની રોયલ્ટી છે. વીજળી ઉત્પન્ન થાય છે, એની રોયલ્ટી આવે છે. અમારે ત્યાં લિગ્નાઇટની ખાણો છે, રેતીની ખાણો છે, યુરેનિયમની ખાણો છે. અમારે ત્યાં ભૂગર્ભમાં એટલા બધા ખનીજો છે, જળ છે, જંગલ છે, જમીનો છે. અમને અલગ સ્વતંત્ર આદિવાસીઓનું સ્વાયત્ત રાજ, અમને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપો. અમે અમારો વિકાસ કરી લઈશું. હવે તમારા ભીગની અમને જરૂર નથી. ક્યાં સુધી અમે, અમારા સાથી મિત્ર નિરંજનભાઈએ કીધું, ક્યાં સુધી અમે આંદોલનો કરીશું, ક્યાં સુધી અમે ધરણાઓ કરીશું, ક્યાં સુધી અમારા જમીનોના વળતરો માટે ભીખ માંગીશું, ક્યાં સુધી લડેંગે જીતેંગે, ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું. એટલે હવે જે પણ અમારી બાપ દાદાએ જિંદગી લડેંગે કહ્યું હશે, અમારા બાપ દાદાએ જે પણ ધરણા પ્રદર્શન કર્યા હશે, અમે હવે યુવાનો તૈયાર નથી. હવે સરકારને અમે સીધી ને સરળ ભાષામાં કહેવા માંગીએ છીએ, દેશનું 29મું રાજ્ય અમને ભીલ પ્રદેશ આપી દો. અમે અમારો વિકાસ કરી લઈશું. એની રાજધાની અમે કેવડિયા બનાવવા જઈ રહેલા છે અને અમારા સમગ્ર આદિવાસી સમાજનો અમે વિકાસ કરી લઈશું. આજે આપણે તમે જોઈ લો, દેશમાં 8% આદિવાસી વસ્તી છે, ગુજરાતમાં 15% આપણી વસ્તી છે, છતાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી. બજેટ તૈયાર થાય છે, એમાં આપણા લોકો નથી. સચિવાલયમાં આપણા લોકો નથી. કલેક્ટર હોય, એસપી હોય, એમાં આપણા લોકો નથી. આજે યુનિવર્સિટીઓના કુલપતિ આપણા લોકો નથી. ન્યાય પ્રણાલિકોમાં આપણા લોકો નથી. જ્યાં પણ નિર્ણય લેવાનો હોય છે ત્યાં આપણા લોકોને સાઈડ પર કરવામાં આવ્યા છે. કરોડો અબજોના બજેટો બની જાય છે, પણ ગેર આદિવાસી લોકો એ બજેટો સગે વગે કરવા અને મંત્રીઓના હાથા બનાવીને, અહીંના ધારાસભ્યોને હાથા બનાવીને, સાંસદોને હાથા બનાવીને અહીંની જમીનો આજે લૂંટાઈ રહી છે. આજે 73 એની જમીનો કેવડિયામાં કલેક્ટરોએ શ્રી સરકાર કરીને એમના મળતિયાઓને આપી દીધી. એક પણ નેતા બોલવા માટે તૈયાર નથી. ઊંચા ઊંચા ભવનો બની ગયા, બિલ્ડિંગો બની ગયા. એક પણ નેતા ખેડૂતો સાથે આવીને ઉભો રહેવા તૈયાર નથી. અહીંયા એટલી મોટી એજન્સીઓ બધી આવી. સફારી પાર્ક એવા સફારી પાર્ક 200 કરોડના ટ્રાઇબલ બજેટથી બનાવવામાં આવ્યો અને રૂપિયાના ટોકનથી રિલાયન્સને આપી દેવામાં આવ્યો. એક પણ નેતા બોલવા તૈયાર નથી. શા માટે આદિવાસીઓને આટલો બધો અન્યાય થાય છે? શા માટે
દેશના આઝાદીમાં અમે કહીએ છીએ આઝાદીમાં આદિવાસી સાથે કેમ અન્યાય? જ્યારે અમે આદિવાસીઓ માટે બોલીએ છીએ ત્યારે કેટલાક નેતાઓ અમને જાતિવાદીમાં ખપાવે છે, કેટલાક અલગતાવાદીમાં, પ્રાંતવાદીમાં, વિકાસ વિરોધીમાં, નક્સલવાદીઓમાં અમને ચિતરે છે. ત્યારે